તારીખ 24/10/2025ના રોજ રાજકોટ ડીસીપી ક્રાઇમ સર જગદીશ બાંગરવા સરને એક ગુપ્ત હકીકત મળી હતી કે એક વ્યક્તિ પેંગોલિન નામના કોઈ દુર્લભ વન્યજીવને લઈને રાજકોટ આવવાનો. પેંગોલિન નામ અમારી માટે પણ નવું હતું, જેથી અમુક વન્ય અધિકારીઓને પૂછતા તેમને પણ પોતાના કેરિયરમાં આ પ્રાણીને ક્યારેય જોયેલ ન હતું. શરૂઆતમાં અમને લાગ્યું કે આ માણસ કોઈ ચીટિંગ કરવાના અર્થે અહીં આવતો હશે, પણ એક વન્યજીવના સંરક્ષણનો પ્રશ્ન હતો, જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ SM જાડેજાની ટીમની રાહબરી હેઠળ એક ટીમ બનાવવામાં આવી. ત્યારબાદ એસઓજી PSI VK ઝાલાની ટીમ દ્વારા આ વ્યક્તિને રાઉન્ડ અપ કરવામાં આવ્યો. એ વ્યક્તિની થોડી કડક પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામે આ પેંગોલિનને એક ઓરડીમાં રાખેલ છે. ત્યારબાદ PSI VK ઝાલાની ટીમ દ્વારા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની મદદ લઈ આ પેંગોલિનને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે. અને બીજા બે આરોપીઓ બીજલ જીવાભાઈ સોલંકી અને દિલીપ વિયાભાઈ મકવાણાને પકડી વધુ કાર્યવાહી અર્થે વન વિભાગને સોંપવામાં આવે. પેંગોલિન એક લુપ્ત થતી પ્રજાતિ અને એક અતિ દુર્લભ પ્રાણી છે. ગુજરાતીમાં આપણે એને કીડીખાઉં કહીએ છીએ. કીડીખાઉં પણ પાછા બે પ્રકારના હોય છે. એક કીડીખાઉંના પોતાના શરીર ઉપર ખૂબ એક જાડા વાળ હોય છે, અને જ્યારે આ પેંગોલિન છે એના શરીર ઉપર શેલ, જાડા શેલ કે જે આપણે કાચબા છે, મગર ઉપર જે શેલ હોય છે, જે પોતાની સુરક્ષા માટે યુઝ કરે છે, એવા હોય છે. આ શેલની ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ જ મોટી કિંમત હોય છે. આ શેલનો પાવડર બનાવી તેને અમુક કન્ટ્રીઝમાં અમુક દવાઓમાં યુઝ કરે છે, અને જેના લીધે જ આ એક લુપ્ત થતી પ્રજાતિ છે. આખા દુનિયામાં સૌથી વધુ આ ઇન્ટરનેશનલ ઇલીગલ ટ્રેડમાં આ પ્રાણીના આ શેલનો યુઝ થાય છે. અને સાઇટેસ એ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોનામાં સ્કેડ્યુલ 1માં આ પ્રાણીનો સમાવેશ થાય છે. અમુક તમે કદાચ જૂના ફોરેસ્ટ અધિકારીઓને પૂછશો, જે 15-15, 20-20 વર્ષથી રિટાયર્ડ થઈ ગયા, એમને પણ પોતાના આખા કેરિયરમાં આ પ્રાણીને સ્વતંત્ર વિચરતું જોયેલ નથી. આ લોકો અહીંયા આવી ટ્રેડ ડીલ કરવા જ આવ્યા હતા. એનો કોઈ સ્પેશિયલ એનો કોઈ ભાવ નથી, પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં આની કિંમત ખૂબ વધારે છે. કોઈ હજી વન્ય વિભાગનો તપાસનો પ્રશ્ન છે. ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના WhatsApp નંબરનો સંપર્ક કરવો.